જ્યારે રાજ્યમાં કોઈ પણ ગુનેગાર નાની લૂંટફાટ કરે છે, નાની ચોરી કરે છે, તો એ ગુજરાત પોલીસ એ સરા જાહેર એ ગુનેગારોનો વરઘોડો કાઢતી હોય છે. આપણે દરરોજ એ દ્રશ્યો જોતા હોઈએ છીએ, પરંતુ આ પરિસ્થિતિની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે શું એ જ ગુજરાત પોલીસ, શું એ જ ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમની જ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાનો વરઘોડો કાઢશે કે કેમ? આ કયા નેતાની વાત થઈ રહી છે અને આ પ્રશ્ન કેમ ઉદ્ભવી રહ્યો છે તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે. હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતા અજય લોરિયાનું નામ ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. જેઓ મોરબીના સ્થાનિક કક્ષાના ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને તમે જ્યારે તેમનું સોશિયલ મીડિયા ચેક કરશો તો તમને ચોક્કસથી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હોય કે પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ સાથેના તેમના ફોટા ચોક્કસથી જોવા મળશે. અને પોતે જે છે તે સતત લોકો સાથે સંપર્કમાં રહેતા હોય તે રીતના વિડીયો પણ પોસ્ટ કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને જે છે તેઓ લોકોનો સંપર્ક કરતા હોય છે, પરંતુ બીજી બાજુ તેમને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, અનેક આરોપો જે છે તે તેમના પર લાગ્યા છે. જેમાં પહેલા તો તેમને સીડી કાંડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે અજય લોરિયાનો સીડી કાંડ જે હાલમાં મોરબી ખાતે ખૂબ જ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જ્યારે અજય લોરિયા જે પોતાને ભારતીય જનતા પાર્ટીના નેતા કહે છે, જે બીજી બાજુ બે ઉદ્યોગપતિ સાથે જ્યારે 25 લાખ રૂપિયાની ઉઘરાણી હતી, તો તે સમય દરમિયાન જ્યારે એ બે ઉદ્યોગપતિઓ તેમને 25 લાખ રૂપિયા માગવા આવે છે અજય લોરિયા પાસે, તો તે સમય દરમિયાન એ ઉદ્યોગપતિઓને લાકડીઓથી મારવામાં આવ્યો હોય તે રીતના આરોપો જે છે તે અજય લોરિયા પર લગાવવામાં આવી રહ્યા છે. એટલે કે ગંભીર આરોપો છે અને આવા આરોપો લાગ્યા બાદ પણ તેમની સામે ન તો કોઈ પોલીસ ફરિયાદ થઈ રહી છે. સ્થાનિક કક્ષાએ મોરબીમાં સૌથી વધુ આ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે કે જે રીતે ઉઘરાણીએ આવેલા એ બે ઉદ્યોગપતિને ઢોર મારવામાં આવ્યો, બીજી બાજુ સીડી કાંડ કરવામાં આવ્યો છે. હવે આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે સૌથી મોટો પ્રશ્ન પણ એ છે કે જ્યારે તેઓ સ્થાનિક કક્ષાએ મોરબીમાં ખૂબ જ એક્ટિવ જોવા મળી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે, તો ત્યાંના સ્થાનિક કક્ષાના અન્ય નેતાઓ કેમ તેમની સામે કોઈ નિવેદન નથી આપી રહ્યા? એક બાજુ ધારાસભ્ય અને મંત્રી કક્ષાના નેતા એવા કાંતિ અમૃતિયા એ સ્ટેજ પર જે છે તે લોકો વચ્ચે નિવેદન આપતા હોય છે કે ભાઈ અમે લુખ્ખા તત્વો જેટલા પણ હશે તેમને નાબૂદ કરી દઈશું, કડકમાં કડક સજા આપી દઈશું. પરંતુ બીજી જ બાજુ જ્યારે એમની પાર્ટીના નેતાના કાંડ બહાર આવે છે, ઉદ્યોગપતિઓને લાકડીઓથી મારવામાં આવે છે, તો એ નેતાઓ કેમ ચૂપ બેઠા છે? અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પોલીસ પણ કોઈ એક્શન નથી લઈ રહી. ચોખ્ખા આરોપો બહાર આવી રહ્યા છે, છતાં પણ તેમનો વરઘોડો કેમ નથી હજુ સુધી નીકાળવામાં આવ્યો? તે પણ ખૂબ મોટા પ્રશ્નો હાલમાં ઉદ્ભવી રહ્યા છે. અને મોરબી જે હંમેશા રાજકારણ ત્યાં ચરમસીમાએ જોવા મળતું હોય છે, જે રીતે લુખ્ખા તત્વોનું પ્રમાણ પણ ત્યાં જે રીતે અજય લોરિયાનું આરોપો સામે આવ્યા બાદ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે લુખ્ખા તત્વો જે છે તેમનું પણ પ્રમાણ શું વધી રહ્યું છે કે કેમ? ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે મોરબી. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અજય લોરિયા જે ખરેખર સીડી કાંડ તેમનો બહાર આવ્યો સરા જાહેર, એ કાંડ જે છે તે બધાના કાને સંભળાઈ રહ્યો છે અને બોલાઈ પણ રહ્યો છે, છતાં પણ તેમના પર કોઈ કાર્યવાહી હજુ સુધી નથી કરવામાં આવી રહી. અને અજય લોરિયાનો વરઘોડો નીકળશે કે કેમ એ પણ લોકોના મુખે સૌથી મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે જ્યારે ગૃહમંત્રી સ્ટેજ પર હોય છે ત્યારે મોટી વાતો કરતા હોય છે કે ભાઈ અમે આમ કરી દઈશું, અમે તેમ કરી દઈશું, ગુનેગારોને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો શું આ ચમરબંધીને છોડવામાં આવશે કે કેમ? તમને શું લાગી રહ્યું છે? ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.